સુરતના સહારા દરવાજા ગરનાળા નીચે આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક એસટી બસે 4 થી 5 વાહન ચાલકોને અડફેટે લેતા 5 લોકોને ઈજા થઈ હતી। તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સહારા દરવાજા ગરનાળા પાસેથી પસાર થઈ રહેલી એક ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। બસે રસ્તા પર જઈ રહેલા અનેક નાના વાહનોને અડફેટે લીધા હતા। અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી પાડ્યો અને લોકોની પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું કે બસની બ્રેક ફેલ થઈ જવાને કારણે અકસ્માત થયો હતો। જો કે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતને કારણે સહારા દરવાજા વિસ્તારમાં થોડા સમય માટે ट्रैफिक जाम पर सर्जायो तो पुलिस गुनो नोंधी વધુ તપાસ हाथ धरी है। मेरा नाम विवेक कुमार बिंद है। मैं डिंडोली से आ रहा था अपने साइट पे जाने के लिए, काम करने के लिए। ट्रैफिक में फंसा हुआ था सहारा दरवाजा एक ब्रिज के नीचे। अचानक से बस ऊपर आके चढ़ गई, जिससे 10-12 लोग का घायल हुआ। मेरा पूरा बाइक दब गया, बाइक का 2-3 लोग का पैर टूट चुका है। गोवर्धन जैन। क्या क्या बना था, क्या हुआ था? एक्सीडेंट हो गया। हाँ, पर कहाँ पे हुआ था? सहारा दरवाजा। बस वाले ने क्या? बस वाले ने पीछे से ठोक दिया। कितने लोग थे आप लोग? मैं अकेला था बाइक पे। हाँ। आपका नाम? गोवर्धन नानालाल जैन। टोटल कितने लोग थे वो एक्सीडेंट? अभी इतना मालूम नहीं लग रहा। 4-5 जन। आप कहाँ जा रहे थे? मैं मार्केट जा रहा था, मिलेनियम मार्केट। सर्विस करता है। कहाँ आपका रहने का कहाँ है? जलवन टाउनशिप। સુરત શહેરના ગરનાળા પાસેના જે પ્રમાણેના દ્રશ્યો, એટલે કે જે રીતનું બસની બ્રેક ફેલ થવાનું અનુમાન છે અને બસની અડફેટે 4 થી વધુ જેટલા વાહન ચાલકોને અડફેટે લીધા હતા અને આ અલગટ અને સુરતની આ જે બસ છે તે અહીં બેફિકરાઈથી ચલાવવામાં આવી રહી હતી અને બસ ડ્રાઈવર છે તે બસ મૂકીને અહીંયાથી ભાગી છૂટ્યો છે। ત્યારે મહત્ત્વની વાત છે કે 4-5 જેટલા જે વાહનોને અડફેટે લીધા હતા, બીજી બાજુ જે તરફ 100 લોકોના કોઈ ટોળા એકત્રિત થઈ ગયા છે અને જે રીતનો અકસ્માત સર્જો છે, ત્યારે આ રીતની સ્થિતિ અત્યારે સુરતના સ્ટેશન વિસ્તારમાં ગરનાળા નજીક જોવા મળી રહી છે અને જે રીતે લોકોના ટોળા છે તે પણ એકત્રિત થઈ ગયા હતા। ત્યારે જોઈ શકાય છે। શું કહેશો, કઈ રીતની આખી ઘટના બની હતી? सर, इसके अंदर ऐसा था, वो मतलब ट्रैफिक थी गन्नाले के अंदर, और उसको पता है क्या गन्नाला, ये गन्नाले के अंदर तो ट्रैफिक होती ही है। तो ये आदमी जो आया था गाड़ी फास्ट चल रही थी, तो इसका काम था ब्रेक मारना। ब्रेक नहीं मारा, एक गाड़ी को उन्होंने टच किया है। जो गाड़ी अभी आप देख सकते हो गाड़ी का ऐसा हाल था, तो एक गाड़ी के बदला 4 गाड़ी को ठोका गई और 4 गाड़ी के अंदर हो तो 2 जख्मी है। उसके अंदर अभी हॉस्पिटल में रखा है उसको। किस तरह से वो यहाँ से गाड़ी छोड़ कर फिर भागा था? वो गाड़ी छोड़ के भाग गया, उनने देखा पब्लिक जमा हो रही है, तो फिर पुलिस वाले तो जन आए थे यहाँ के, वो लोगों ने गाड़ी आगे लिया है, वो आदमी भाग गए दोनों भी। બિલકુલ, તો જોઈ શકાય છે જે રીતના દ્રશ્યો, એટલે ગાડીની જે રીતની સ્થિતિ છે, બાઇકની જે પ્રમાણેની સ્થિતિ છે તે જોઈ શકાય છે। એટલે બેફિકરાઈથી ગાડી ચલાવીને આ ગાડીનું આ રીતે કચ્છર ઘાણ જોઈ શકાય છે અને આ રીતે અકસ્માત સર્જીને ડ્રાઈવર છે તે ભાગી છૂટ્યો છે। ત્યારે જે રીતનું હેલ્મેટ છે પણ હેલ્મેટ તે પણ તૂટી ગયું છે। ત્યારે આ રીતે 4 થી 5 જેટલા લોકોને અડફેટે લીધા હતા અને બસનો ડ્રાઈવર છે તે બસ મૂકીને અહીંયાથી ફરાર થઈ ગયો છે। જોકે હાલ પોલીસ ઘટના સ્થળે દોડીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ત્યારે જોવું રહ્યું કે ડ્રાઈવરની કઈ રીતની આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સહયોગી દિવ્યેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।